છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું માત્ર 10 જ મિનિટમાં બનતો એક નવો નાસ્તો, ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરળતાથી બની જતો નાસ્તો। ઘણી વખત આપણને અચાનક ભૂખ લાગી હોય તો આવી રીતે તમે નાસ્તો બનાવી શકો છો। તો એના માટે અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। હવે અડધી વાટકી ચોખાનો લોટ, જો ચોખાનો લોટ ના હોય તો એના જગ્યાએ તમે રવો લઈ શકો છો। હવે જેટલા પ્રમાણમાં આપણે ચોખાનો લોટ અને ચણાનો લોટ લીધો હોય એટલા જ પ્રમાણમાં આપણે પાણી લઈશું અને મીડિયમ કન્સિસ્ટન્સીનું એનું ખીરું બનાવી લઈશું। તો આવી રીતે ગાંઠા વગરનું ખીરું બનાવી લઈશું। આમાં બિલકુલ ગાંઠા ન રહે એનું ધ્યાન રાખશું। લોટ આપણે ચાળીને લઈશું જેથી કરી બિલકુલ ગાંઠા નહીં રહે અને એકદમ સરખી રીતે મિક્સ કરી દઈશું। તો આવી રીતે ખીરું બની જાય ત્યાર પછી હવે એમાં થોડા શાકભાજીઓ નાખી દઈશું। તો અહીંયા મેં એક ડુંગળીને ઝીણી સમારીને નાખી છે। હવે એમાં એડ કરી દઈશું થોડા લીલા ધાણા, ત્યાર પછી થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। ત્યાર પછી ઝીણા સમારેલા લીલા મરચાં, 1 થી 2 જેટલા લીલા મરચાં, જેટલું તમને તીખું પસંદ હોય એટલા લીલા મરચાં। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધાની અડધી ચમચી જેટલી હળદર, અડધાની અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે। હવે બધા શાકભાજીને આમાં મિક્સ કરી દઈશું। અહીંયા તમે ટમેટાં, ગાજર, કોબી ઝીણું ઝીણું સમારી અને તમને જે પસંદ હોય એ ઘરમાં અવેલેબલ હોય એ શાકભાજી તમે ઝીણું ઝીણું સમારી આ નાસ્તામાં એડ કરી શકો છો। હવે ફક્ત 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું। ત્યાર પછી અડધી ચમચી જેટલો ઈનો અહીંયા મેં એડ કર્યો છે। જો ઈનો ન હોય તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો। બધું જ મિક્સ કરી દઈશું। આવી કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવવાનું છે, તો આવી રીતનું ખીરું હોવું જોઈએ। તમે આમાં કોઈ પણ તમારી પસંદના મસાલાઓ એડ કરી શકો છો, જેમ કે ચીલી ફ્લેક્સ, ખાંડ અને લીંબુ પણ એડ કરી શકો છો। એમનામ પણ આ નાસ્તો ખૂબ જ સરસ બનશે। ટમેટાં પણ તમે એડ કરી શકો છો। હવે મેં અહીંયા એક ફ્રાય પેન લીધું છે। તમે જેમાં વઘાર કરતા હોય એ એવું કોઈ નાનું વઘાર્યું હોય તો એમાં થોડું તેલ નાખી એમાં મેં અહીંયા તલ સ્પ્રિંકલ કર્યા છે। તલ જેવા ફૂટી જાય એટલે 1 થી 1.5 ચમચા જેટલું આ બેટર એમાં ઉમેરવાનું છે। ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને ધીમા તાપે ચડવા દઈશું। અહીંયા મેં એને ઢાંક્યું છે, તમે નહીં ઢાંકો તો પણ સરસ એવું ચડી જાય છે। ફટાફટ ચડવા માટે અહીંયા મેં એને ઢાંકી દીધું। હવે ફક્ત અડધી ચમચી જેટલું તેલ એના ઉપર મેં સ્પ્રિંકલ કર્યું છે। હવે ધીમા તાપે એક સાઈડમાં ચડી જાય ત્યાર પછી એની સાઈડ પલટાવી દઈશું। તો એક સાઈડમાં ચડતા કશી વાર નહીં લાગતી, 2 જ મિનિટમાં એ ચડી જાય છે અને ત્યાર પછી એને બીજી સાઈડમાં પણ ચેડવી લઈશું। તો આવી રીતે સાઈડને ઉલટાવી દઈશું એટલે બંને સાઈડમાં ખૂબ જ સરસ એવો આ નાસ્તો બની જશે, શેકાઈ જશે। બીજી સાઈડમાં પણ 2 મિનિટ માટે ચેડવવા માટે મેં અહીંયા એને ઉપરથી ઢાંકણ ઢાંકી દીધું, કોઈ પણ ડીશ ઢાંકી દેવાની। હવે તમે આ નાસ્તાને કોઈ બીજા નોનસ્ટિક વાસણમાં પણ બનાવી શકો છો। તમે અપમની પેન હોય તો એમાં પણ અપમની જેમ પણ આ નાસ્તાને બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે, ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આવી જ રીતે બીજું પણ બનાવી દઈએ। આ નાસ્તો એકદમ ફટાફટ બની જાય છે અને બધાને ભાવે છે। 5 જ મિનિટમાં બની જતો નાસ્તો હોવાથી તમને નાસ્તા બનાવવામાં જ્યારે ઉતાવળ થતી હોય ત્યારે તમે આવો નાસ્તો બનાવી અને ઘરે સર્વ કરી શકો છો। ફટાફટ બની જતો આ નાસ્તો બાળકોને પણ ખૂબ જ ગમે છે, એટલે બાળકોના લંચ બોક્સમાં પણ તમે એમને મનપસંદ હોય એવા શાકભાજી નાખી અને બનાવી શકો છો। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બંને સાઈડથી નાસ્તો બની જાય ત્યાર પછી એને તમે મનપસંદ ચટણીઓ સાથે સર્વ કરી શકો છો। ગરમા ગરમ આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે, તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।